સ્પેલિંગ ખોટા હોય એની સખત સભાનતા કેળવીને મા બાપો પણ એમના દીકરા દીકરીઓને સંતાનોને ટોકતા હોય છે, પણ જો ગુજરાતીમાં જોડણી ખોટી હોય તો કોઈ ટોકતું નથી. કારણ કે કોણ ટોકે? આવડે તો ટોકે ને. નો સ્મોકિંગ લખવાનું હોય તો બધાને ખબર હોય કે સ્મોકિંગ નો સ્પેલિંગ શું છે, અને નથી ખબર તો ડિક્શનરી ખોલીને જોઈ લો. એવી જાગૃતિ ગુજરાતી માટે નથી. એ તકલીફ એને શું કામ નથી? આપણું છે ને એટલે ચાલે, પણ આપણું છે એટલે જ ન ચાલવું જોઈએ. ઓલામાં સ્મોકિંગ લખો કારણ કે કોકની ભાષા છે, આપણી ભાષા તો ન જ બગડવી જોઈએ. આવું જયારે થાય ને, હવે એવો અહંકાર કોઈને થતો નથી. એટલે હું તો જયારે સરકારે નક્કી કર્યું ને બધાને ક્લાસ રાખીએ, ત્યારે હું પેલવેલી જાઉં ને ત્યારે કહું બધા હાથ ઊંચો કરજો, મારે થોડી પ્રતિજ્ઞા લેવડાવવાની છે. આજથી અમે અહીંયા શીખીએ છીએ એ પ્રમાણે જ બોલશું અને એ જ પ્રમાણે લખશું. આવું મેં કીધું નક્કી કરો, પછી હું આગળ વધું. તો બધા લે બિચારા, ઘરડા ને જુવાન ને બધા જ હાથ ઊંચો કરીને પ્રતિજ્ઞા લે. પણ પછી સરકારી કાગળિયામાં ધારાધોરણોમાં આ બધું ક્યાંય ફેર પડેલો દેખાયો તમને? પડતો હશે, આપણે તો પાછા ત્યાં નોકરી કરતા ના હોય એટલે એની આપણને ખબર ન હોય કે શું થયું. પણ હું પીરિયડ લઈ લઉં પછી એમાં એને વિશે જે કઈ પ્રશ્ન પૂછ્યું ને એના જવાબ મને મળતા હતા અને સાચા મળતા હતા. પણ પછી એ લોકો સમજી ગયા અહીં પૂરતું જ સાચું છે, તો પછી આપણે શું કરીએ? જોડણીનું શું મહત્વ છે ભાષામાં? હા, જોડણી, જો આજે જોડણી બરોબર ના કરીએ અને આ જોડણી કાલે આમ બરોબર ના કરીએ તો પછી તો લગ્ન જેવું થાય. આજે એકને પરણ્યા, કાલ બીજાને પરણશું, પરમદી ત્રીજાને પરણશું, તો એ ચાલે? જેવું જીવનમાં ન ચાલે એવું જ આમાં ના ચાલે. ન જ ચાલવું જોઈએ. બધી વસ્તુમાં પરફેક્શન હોવું જ જોઈએ, નહીંતર તો ભાષા મરી જાય. અને અત્યાર સુધી ઉમાશંકર ને સુંદરમ ને મેં 82 પુસ્તકો લખ્યા સાહિત્યના. જી જી. હા, તો અમારું કોઈ મહત્વ જ ના રહે, ભાષાનું મહત્વ ના રહે, બધું મરી જાય. અને ભાષા મરી જાય તો એક વખત સંસ્કૃતિ મરી જાય, બધું મરી જાય. એટલે બધું બરોબર જ હોવું જોઈએ ને.